નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વને લઈ 41મી ભવ્ય શોભાયાત્રા નીકળી। આ શોભાયાત્રામાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું। આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રારંભ થઈ હતી। આ શોભાયાત્રામાં બેન્ડ વાજા, કથક નૃત્ય, ટ્રેક્ટર ફ્લોટનું આકર્ષણ સહિત વિવિધ કૃત્ય સાથે રથયાત્રા યોજાઈ હતી। તેમજ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા। આ મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન વિવિધ જગ્યાએ શરબત, સૂકી ભાજી, શેરો વગેરે પ્રસાદી રૂપે આપવામાં આવ્યું હતું અને અંદાજિત 20 જેટલી મટકીઓ ફોડવામાં આવી હતી અને ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વેપારીઓ, આગેવાનો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને હઠીલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। રાજુલા શહેર નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને આખું એ શહેર ગોકુળમય બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજુલા શહેરમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર આયોજન જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ। પોળો ખાઈ જાય પાણી પાણી લઈ લો હો।
नहीं किसी ने मेरा काम नहीं पाया। વર્ષે 2025ની જે શોભાયાત્રા છે એ 41મી શોભાયાત્રા છે અને અમે વર્ષોથી અવનવા ખેલકૂદવાળા મંકી કથક નૃત્ય અવનવા એવા નાના નાના બાળકોના રાસ મંડળીઓ તથા તમામ પ્રકારના જે બહારથી લોકો આવે છે જાંબુરસીની અથવા તો આપણે નાસિક ઢોલ અને દરેક પ્રકારના બહારના વાજિત્રો અને મંડળીઓ આવે છે અને ગામની તમામ સંસ્થાઓનો સહકાર અને તમામ મંડળો તથા ગામના ચોક ટ્રેક્ટર પ્લોટ ચોક પ્લોટ એ દરેક આમાં એક રાજુલાને નંદનવન બનાવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમો તમામ પોલીસ સ્ટાફનો તથા પત્રકાર મિત્રોનો તથા તમામનો અમે આભાર માનીએ છીએ. ગામના ધાર્મિક ભાઈઓ બહેનો તમામ એક હિલોળે ચડ્યું રાજુલા એવું લાગે છે અને સતત આ 41મી રથયાત્રા તમામ લોકો અને રાજુલા સમસ્ત આખું હિલોળે ચડે એવું લાગે છે. તો આ તકે આપ સૌનો પત્રકારોનો અને તમામ લાગતા વળગતા સહકાર આપતા અને અમારા દાતાઓ અને સૌનો આભાર માનીએ છીએ. અમે દર વર્ષની જેમ આ વખતે પણ 20 મટકી ફોડીએ છીએ અને દરેક ચોકમાં દરેક વિસ્તારમાં અલગ અલગ મટકી ફોડનો કાર્યક્રમ રાખીએ છીએ. ફળ અને ફ્રૂટ બાંધીએ છીએ. મટકીમાં માખણ મિશ્રી હોય છે અને જે શાસ્ત્રોક્ત વિધિથી જ્યારે રથનું પ્રસ્થાન થાય ત્યાર પછી ત્યાંથી જ અમે BAPS મંદિરથી રથ અને મટકી ફોડ કાર્યક્રમ કરીએ છીએ અને ઠેઠ અઠીલા હનુમાન સુધી આ રીતના 20 મટકી ફોડીએ છીએ. અને વધારામાં આ વખતે નવું નજરાણું રાત્રે પણ મેં રોશની તથા ફ્લાવર ગેટો તથા રથને પણ 20,000 ફૂલોથી શણગાર્યા છે. તો આ વખતે અમે ગામનો અને તમામ ધાર્મિક ભાઈઓ બહેનોનો આભાર માનીએ.